અમદાવાદ હોય, વડોદરા હોય કે પછી સુરત, તહેવાર ટાણે આરોગ્ય વિભાગ સફાળું જાગે અને ખાદ્ય ચીજોની તપાસ શરૂ કરે। મીઠાઈવાળા, ફરસાણવાળાને ત્યાં દરોડા પાડે, અખાદ્ય ચીજોનો નાશ કરે અને જરૂર લાગે તો દંડનીય કાર્યવાહી પણ કરાય। આવું જ કંઈક હાલમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં કરાઈ રહ્યું છે। ભેળસેળિયા વેપારીઓને ત્યાં આરોગ્ય તંત્ર દરોડા પાડી રહ્યું છે, જેમાં અમદાવાદમાં ફરસાણ અને બેસન તેમજ મીઠાઈ બનાવતા વેપારીઓને ત્યાં તપાસ કરીને અખાદ્ય ચીજોનો નાશ કરાયો અને દંડનીય કાર્યવાહી કરાઈ। શ્રાવણના મહિના દરમિયાન તેમજ રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને ફરાળી પ્રોડક્ટ તેમજ મીઠાઈના નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। ટોટલ અત્યારે અમે 30 જગ્યા જેવી ચેક કરી છે, જેમાં જ્યાં હાઇજેનિક કન્ડિશન ખરાબ હોય તેમજ બિન આરોગ્યપ્રદ ખાદ્ય કોઈપણ જગ્યાએ મળી આવ્યા હોય તો એમને નોટિસ આપીને વહીવટી ચાર્જ વસૂલ કરવાની કામગીરી ચાલુ છે। તો આ તરફ વડોદરામાં પણ આરોગ્ય વિભાગે ફરસાણ તેમજ મીઠાઈની દુકાનો પર દરોડા પાડ્યા। ફરસાણની 40 જેટલી દુકાનોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરાઈ। 15 કરતાં વધુ મીઠાઈઓના નમૂના લેવાયા તેમજ 100 કિલો અખાદ્ય મીઠાઈ તેમજ ફરસાણનો નાશ કરાયો। તો સુરતમાં પણ એકી સાથે 90 મીઠાઈની દુકાનોને આરોગ્ય વિભાગે તપાસના દાયરામાં લીધી, જેમાંથી 50 દુકાનોમાંથી માવા મીઠાઈના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલાયા। 10 જેવા સેમ્પલ લેવામાં આવ્યા છે અને એના 10 થી 14 દિવસ પછી રિઝલ્ટ આવશે। સમગ્ર શહેરમાં આ જ રીતે સેન્ટ્રલ ઝોનમાં અઠવા ઝોન, રાંદેર ઝોન, ઉધના ઝોન સમગ્ર શહેરમાં આગામી તહેવારોના લીધે આ દરોડા પાડવામાં આવ્યા છે, કારણ કે મિલાવટની ફરિયાદ ઘણી ઉઠતી હોય છે ને એના અનુસંધાન। તહેવાર ટાણે આરોગ્ય તંત્રની કડક કામગીરી દેખાઈ છે। સેમ્પલને તપાસ અર્થે પણ મોકલવામાં આવે છે। ભેળસેળનો રિપોર્ટ તહેવાર પૂરો થાય પછી કેટલાય દિવસે આવે છે। ત્યાં સુધીમાં લોકોના પેટ સુધી ઝેર પહોંચી ગયું હોય છે અને વેપારીઓને પણ ખબર છે કે ક્યાં કોઈ જેલમાં નાખી દેવાનું છે અને આમ જ બધું જ ગોલમાલ ચાલ્યા કરે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।